ભરૂચના પીએસઆઈ પર હુમલો કરનારા મફા ભરવાડની ધરપકડ કરાઈ છે। વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ કુખ્યાત મફો ભરવાડ પોલીસના સકંજામાં આવ્યું છે। કુખ્યાત મફા ભરવાડ સહિત 4 શખ્સોને પોલીસે દબોચ્યા છે। મફા ભરવાડે પીએસઆઈ પર કાર ચઢાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો। ભનુ ભરવાડ, વિક્રમ ભરવાડ અને ભરત ભરવાડની પોલીસે ધરપકડ કરી છે। નામજોગ ફરિયાદના 6 માંથી 5 આરોપીને પોલીસે ધરપકડ કરી લીધી છે। કાર્તિક ભરવાડ નામનો આરોપી હજુ પણ ફરાર છે। વિગતો સાથે સંવાદદાતા સંદીપ જોડાઈ ગયા છે। સંદીપ, વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ કાર્યવાહી કરાઈ અને આરોપીઓ પોલીસના સકંજામાં, શું અપડેટ? ચોક્કસથી જિજ્ઞાસા વાત કરવામાં આવે, ખૂબ જ ઘૃણાસ્પદ કહી શકાય એવો કિસ્સો ખેડામાં બહાર આવ્યો હતો। સમગ્ર મામલો જે છે તે લીંબાથી પીએસઆઈના જે ઉપર છે કાર ચડાવી દેવાનો હતો અને માથાભારે જે મફો છે તેના દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હતું। તેના સાથીદારો અને મફા ભરવાડ સહિત કુલ 16 લોકો સામે ફરિયાદ લીંબાથી પોલીસ મથકે નોંધવામાં આવી હતી, જેમાં મફા ભરવાડ સહિત 6 લોકો જે છે તે લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જ્યારે અન્ય જે છે 10 લોકો જે અજાણ્યા હતા તેમની વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ઘણા સમયથી આ ફરાર હતો, પરંતુ વીટીવીના એક બાદ એક જે કહી શકાય કે જે અહેવાલો પ્રસારિત થયા હતા અને તે બાદ પોલીસ પણ જે છે તે 4-5 ટીમો બનાવી અને તમામ જગ્યાએ તેની શોધખોળ કરી રહી હતી, જેને સફળતા મળી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર તરફ તેનું પગેરું મળ્યું હતું ને તેને લઈને પોલીસ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો છે। કહી શકાય કે જે મફો ભરવાડ છે મુખ્ય આરોપી, જેને પીએસઆઈ ઉપર ગાડી ચડાવવાનો પ્રયાસ કરી ત્યાંથી ભાગી અન્ય આરોપીને છોડાવી જવાનો તેના પર આરોપ છે। સાથે સાથે ગંડુ ભરવાડ, વિરમ ભરવાડ, ભરત ભરવાડ અને જે કહી શકાય કે અન્ય જે એક આરોપી છે તેની પણ અત્યારે અટકાયત કરી લેવામાં આવી છે। કાર્તિક જે ભરવાડ છે તે અત્યાર સુધી ફરાર છે। કુલ 6 લોકો સામે જે નામજોગ ફરિયાદ હતી તેમાંથી 5 લોકો અત્યાર સુધી પકડાઈ ચૂક્યા છે, જેમાં ગોવિંદ જે મારવાડી છે તેની સૌ પ્રથમ અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ આજે વધુ 4 આરોપીની અટકાયત કરવામાં આવી છે। કાર્તિક હજુ ફરાર બતાવવામાં આવી રહ્યો છે, તેને પણ પકડી પાડવાના ચક્રો ગતિમાન પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે, પરંતુ અત્યારે સમગ્ર જે મામલો છે તેની તપાસ માતર સીપીઆઈ ભગોરાને સોંપવામાં આવી છે અને તેમના દ્વારા અત્યારે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે। જોકે અત્યારે જે પકડાયેલા 4 આરોપીઓ છે તેમના વિરુદ્ધ જે કાગળ કાર્યવાહી છે તે ચાલી રહી છે। 24 કલાકમાં તેને માતર કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેના રિમાન્ડ મેળવ્યા બાદ આગળની જે પૂછપરછ છે તે હાથ ધરવામાં આવશે, જેમાં જે ચોક્કસથી મફો ભરવાડ છે તેને ગાડીમાંથી કેમ નતો ઉતર્યો, પીએસઆઈ ઉપર હુમલો કેમ કર્યો હતો અને અન્ય આરોપીને છોડાવવાનું કાવતરું કઈ રીતના કોના કહેવાથી કેટલા લોકોને સાથે રાખીને કર્યું હતું સહિતની જે તપાસમાં જે બાબતો છે તે બહાર આવે તેવી શક્યતા છે। જી બિલકુલ સંદીપ, આભાર જાણકારી આપવા બદલ। મફા ભરવાડ સહિત 4 શખ્સોને પોલીસે દબોચી લીધા છે। પીએસઆઈ પર કાર ચડાવી અને હત્યાનો પ્રયાસ કર્યો હતો। અત્યારે કુખ્યાત મફો ભરવાડ પોલીસના સકંજામાં આવી ગયો છે। વીટીવી ન્યૂઝે આ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ કાર્યવાહી શરૂ થઈ હતી। મફા ભરવાડ સહિત 4 શખ્સોને દબોચી લેવામાં આવ્યા છે। પીએસઆઈ પર કાર ચડાવી હત્યાનો પ્રયાસ કરાયો હતો, ત્યારે આમાં મુખ્ય આરોપી છે મફો ભરવાડ, તેને દબોચી લેવામાં આવ્યું છે, તેની ધરપકડ કરી લેવામાં આવી છે। આ સાથે ભનુ ભરવાડ, વિક્રમ ભરવાડની પણ ધરપકડ કરી લેવાઈ છે। નામજોગ ફરિયાદ કુલ 6 લોકો સામે કરવામાં આવી હતી, તેમાંથી 5ની ધરપકડ કરી લેવામાં આવી છે। જો કે કાર્તિક ભરવાડ નામનો શખ્સ હજુ પણ ફરાર છે, તેને શોધવા માટે કાર્યવાહી ચાલી રહી છે।